તેઓ એક સૂટ પેન્ટની સાથે ઊભેલા એક છોકરાની સાથે વાત કરતા દેખાઈ રહ્યા હોય એવી એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ભારત મંડપમ ખાતે 16 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધી એઆઈ સમિટનું જે આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણા બધા મુદ્દાઓની ચર્ચા ચાલી અને એમાં સોશિયલ મીડિયાની અંદર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ, જેમાં તેઓ એક સૂટ પેન્ટની સાથે ઊભેલા એક છોકરાની સાથે વાત કરતા દેખાઈ રહ્યા હોય એવી એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. એટલે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ એકદમ ફૂટરો યુવાન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઊભેલો એ યુવાન કોણ છે. તો એના વિશે અમે થોડી જાણકારી મેળવી છે. એનું નામ એલેક્ઝાન્ડર વાગ છે. તો એના વિશે હું તમને જાણકારી આપીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દિલ્હીમાં 5 દિવસની એઆઈ સમિટ પૂરી થઈ ગઈ અને દુનિયાભરના દિગ્ગજો આ એઆઈ સમિટની અંદર આવ્યા અને પોતાનું વક્તવ્ય બી આપ્યું અને આ ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ યોજાઈ. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં એક છોકરો છે જેનું નામ એલેક્ઝાન્ડર વાગ છે અને એ 29 વર્ષનો છોકરો છે અને સૌથી નાની વયનો અબજોપતિ માનો આ યુવાન એક છે. એલેક્ઝાન્ડરના માતા પિતા છે એ ચીની મૂળના વૈજ્ઞાનિક હતા, પરંતુ એલેક્ઝાન્ડરનો જન્મ છે એ મેક્સિકોમાં થયો હતો અને બાળપણથી જ એને મેથ્સ અને રિસર્ચની અંદર ભારે રસ હતો. 2016માં એણે ભણવાનું છોડી દીધું અને સ્કેલ એઆઈ નામથી એણે એક કંપનીની શરૂઆત કરી અને સ્કેલ એઆઈએ જોતજોતાની અંદર ટૂંકા સમયગાળાની અંદર પોતાની તાકાત ઉપર અનેક મોટી કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરી દીધી અને થોડા જ વર્ષોની અંદર એવું બન્યું કે એનવીડિયા, એમેઝોન, મેટા, ફેસબુકની જે કંપની છે મેટા, આવી બધી જે દિગ્ગજ મોટી મોટી કંપનીઓ છે એમને એઆઈ પ્રોજેક્ટ્સ માટે સ્કેલ એઆઈના ડેટા પર નિર્ભર રહેવું પડ્યું. એલેક્ઝાન્ડર પાસે જવું જ પડે એવી હાલત હતી, એટલું આ છોકરાની પાસે તાકાત હતી. 2024 સુધીમાં એલેક્ઝાન્ડરની કંપની સ્કેલ એઆઈ છે એની વેલ્યુએશન $14 અરબ થઈ ગઈ હતી અને જૂન 2025માં મેટા કંપનીએ સ્કેલ એઆઈનો 49% હિસ્સો ખરીદી લીધો અને જેને લીધે આ જે સ્કેલ એઆઈનું વેલ્યુએશન છે એ $29 અબજ ઉપર પહોંચી ગયું. હવે ફેસબુકના માલિક ઝુકરબર્ગે એલેક્ઝાન્ડરને આ જે એઆઈ સ્કેલની જે કંપની છે એની એઆઈની ટોટલ રણનીતિની લીડરશિપ હવે એલેક્ઝાન્ડરને સોંપી દીધી છે અને એના માટે મેટાએ સુપર ઇન્ટેલિજન્સ લેબ નામનું એક અલગ ડિવિઝન પણ બનાવ્યું છે. એલેક્ઝાન્ડરે એઆઈ સમિટમાં એવું કીધું કે એઆઈના જે 4 મુખ્ય સ્તંભ છે પ્રતિભા, ઉર્જા, ડેટા અને ગણતરી, એને ડેવલપ કરવા ભેગા મળીને કામ કરવું પડશે જે નાગરિકો અને અર્થવ્યવસ્થાને કામ લાગી શકે છે. તો 29 વર્ષનો એક છોકરો આજે $29 અબજ નેટવર્કનો માલિક બની ગયો છે અને હજુ તો એની પાસે બહુ મોટી હરણફાળ ભરવાની તક છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.